ચલો નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. અમને સંતોષ જ નહીં, અમને કેવલ ના કેવલ ગુલામી કે અમારા ગુલામો હોવા જોવો. અને આ વાત તમને આજે નહીં સમજાય. આજે હું તમને જે બોલી રહ્યો ને, અમુક લોકોને તો એવું લાગતું છે કે આ ખોટું ના, તમને કોઈ નહીં સમજાય. એ સમયે તમને સમજાશે. જે દિવસે તમને સમજાશે ને એ દિવસે તમારા પગ નીચે ધરતી સરકી જઈ છે અને પાણી જે જવાનું હોય એ જતું રહ્યું છે. તમને નહીં સમજાય. બહુ સમજવાની જરૂર. તમે સમજી લેજો. તમે સરદારનો ઇતિહાસ, સરદારનું ગામનું નામ અને સરદારનું નામ તમે જો નહીં બચાવી શકતા તો તમે ગમે એવડા મોટા હોય, તમારો સમાજ, પાટીદાર સમાજ આપણો ગમે એવડો મોટો હોય, ગમે તેવો તાકાતવર હોય, ગમે તે હોય, પણ એક દાડો ઇતિહાસ તમને સવાલ કરશે અને પૂછશે, તમારું આવનારું ભવિષ્ય તમને પૂછશે કે આ સરદારનું ગામ ભૂસાઈ ગયું નકશામાંથી, કે જેવો અખંડ ભારતના ઘડવૈયા, જેમને આખું ભારત બનાવ્યું. અને આ ભારત હાલ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે એમને શ્રેય ભૂમિકા, રજવાડો 562 એકત્રીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. અને એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, એ લોખંડી પુરુષ, એ ભારત રત્ન જેમને આપવામાં આવ્યો હતો અને ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન, પ્રથમ ગૃહમંત્રી, એમના ગામનું નામ ભૂસાઈ જાય નકશામાંથી, એમનું મોટેરા સ્ટેડિયમ ઉપર નામ હોય ભૂસાઈ અને વર્તમાન વડાપ્રધાન પોતાનું લખી દો, 32માં 33માં ગૃહમંત્રી ભૂસી અને 15માં વડાપ્રધાનનું નામ લખી દો. અને આવડો મોટો સમાજ, પાટીદાર સમાજ ગુજરાતની અંદર તમાશો જોવો અને એ જ લોકોની પાછી વાહવાહી કરે અને એ લોકોથી ડરે, તો ધન્યવાદ તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને છે કે આજથી 76 વર્ષ પહેલા આ ઓમના હાકાઓના ઉપર બેન મારી દીધો હતો કે તમે ખોટા હો, બંધ થઈ જાઓ તમે. અને પત્ર વ્યવહારથી લખીને કહી દીધું તમારી આવી પ્રવૃત્તિઓ છે. જવાહરલાલ નહેરુજીના રિક્વેસ્ટ બાદ બેન ઉઠાવવામાં આવ્યો હતો. નહીં તો બેન નતા ઉઠાવવાના સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. એમને ખબર હતી, એમને દૂરદર્શી વિચારધારાવાળા વ્યક્તિ હતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. એમને ખબર હતી કે આપણે અંગ્રેજો સામું લડ્યા, દેશના ક્રાંતિકારીઓ અંગ્રેજો સામું લડી અને આ દેશને આઝાદી અપાવી. અને એક સમય એવો આવશે, જો આ લોકો રહ્યા તો આ લોકો એવી ગુલામી કરી દે છે, આ લોકોને ગુલામ બનાવી દે છે. ફરીથી દેશની જનતાએ એકવાર આઝાદીની બીજી વાર લડત દેશની જનતાએ આ લોકો સામું લડવું પડશે. એટલે હું ઘણીવાર બોલું છું કે 200 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને અમિત શાહ જો જન્મ્યા હોત તો આ અંગ્રેજો આ વડાપ્રધાન મોદીજી પાસે અને અમિત શાહ પાસે આઝાદીની લડત લડતા હોત. કારણ કે અમનો કોમ તમે જોઈ લો, અમની નીતિ જોઈ લો, અમની સિસ્ટમ જોઈ લો, અમનો જ માર વિરોધ. તાકાત વગરનું સરદાર વલ્લભભાઈ, એમને ખબર હે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ ભૂસી નાખશે, મોટામાં મોટું પ્લે ગ્રાઉન્ડ ઉપર આપણું નામ લખી દીધું. આ એક બોલવાના નહીં. કારણ કે પટલી તો મેં ગુલામ બનાવી દીધો અને મારો ગુલામ, બરાબર. અને મને ભગવાન મોને અને એમની તાકાત મને બોલે. મને બોલવાનું હોત તો કેશુબાપાને શું કાઢ્યા હોત? કેશુબાપા વખત મને ન બોલ્યા હોત. 25 વાર અમને ટેસ્ટ કર્યા મોદીએ. કેશુબાપાને કાઢ્યા એટલે તમાશો જોઈ રહ્યો સમાજ. આનંદીબેનને કાઢ્યો, સમાજ તમાશો જોયો. આનંદીબેનની જગ્યાએ નીતિનભાઈ બનાવવાના હતા, સમાજે તમાશો જોયો. નીતિનભાઈ જગ્યાએ વિજયભાઈ રૂપાણી આવી ગયા. કોઈ ન ચાલે એવા વ્યક્તિ 5 વર્ષ રાજ કરીને જતા રહ્યા. એ પણ રૂપાણી 5 વર્ષ રાજ કરીને જતા રહ્યા. અને 5 કે 6 વર્ષ 7 વર્ષ નીતિનભાઈ ડેપ્યુટી ભૂમિકામાં જ રહ્યા અને સમાજ તમાશો જોતો રહ્યો. અત્યારે ભૂપેન્દ્રભાઈ છે, પણ ભૂપેન્દ્રભાઈએ તમે હમણાં જુઓ, મેં હમણાં એક વિડીયો જોયો. તમે હું ઘણી વાર કહું છું કે હું માનતો નથી ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી છે, આવું હું નહીં માનતો. કારણ કે ભૂપેન્દ્રભાઈના સ્વભાવ પ્રમાણે એમને કશું કરવા જ નતો. અત્યારે ગુજરાત CR પાટીલ ચલાવી રહ્યા અને વધુમાં
મોદી અને શાહ. બાકી ભૂપેન્દ્રભાઈ પોતાના સ્વતંત્ર થઈને કોઈ પણ નિર્ણય લઈ શકે નહીં. પણ રૂપાણીમાં તાકાત હતી કે એક્ટિવા જો પકડાય તો જય જિનેન્દ્ર કરીને એક્ટિવા છોડાવી દે. કોઈનું એક્ટિવા પકડાય, આરટીઓ વાળો પકડે તો એ તરત ફોન કરે, વિજયભાઈ તૈયાર જ બેઠા, બોલો ભાઈ. એટલે વિજયભાઈ ફોન કરે, ભાઈ જય જિનેન્દ્ર પેલું એક્ટિવા છોડી દો નહીં. એ વિજયભાઈમાં તાકાત હતી. એમના સમાજનો એમને ગર્વ હશે. અને એ ઓડિયો ક્લિપો વાયરલ થઈ રહી. હું કોઈ જોવા નહીં ગયો. આ બંનેની ઓડિયો ક્લિપ. એક વખત ચૂંટણી હતી કે યાર તમે શું કામ નરેન્દ્રભાઈનો વિરોધ કરો છો, આપણે સમાજના એક છીએ, આમ છે તેમ છે. એ ઓડિયો ક્લિપ તમે જોઈ છે. વાણી આ રૂપાણી સમાજ, આ સમાજ કેટલો નાનો હોય એમની એકતા જુઓ. તમે 1 કરોડની 70 લાખ છો તો તમારી જુઓ તાકાત. તમે યુવાનો ઉપર થયેલા કેસો પાસા નહીં ખેંચી શકતા. સરદારને સન્માન નહીં અપાઈ શકતા. સમાજના જે 9 દીકરાઓને બંદૂકની ગોળીઓ મારી એ ગુનેગારોને તો પકડવાના દૂરની વાત છે, પણ એમના પરિવારજનોને સરકારી કો તો અસરકારી નોકરી નહીં અપાઈ શકતા. એટલે આ બધી નામોજી અને મોટી મોટી સુફિયાણી ડાઈ વાતો કરવાની, શરીર મેં દમ નહીં, હમ કિસી સે કમ નહીં, આવી વાતો અને હવારથી હોવા સુધી ચાપલુજી. જેટલું બોલું તો હું હારો લાગુ, આ નીતિ ચલાવવામાં આવી રહી છે. એટલે થોડું સમજો અને ખૂબ સમજવાની જરૂર છે. પૈસા નહીં તોય અવાજ નહીં આવતો. અને મને ખબર કે જે કોમ કાલ કરવું હોય થોડા સમય પછી આ જ કરવાનું હોય, થોડા સમય પછી બહાર નીકળવાનું. હું અત્યારથી ચાલુ કરી, સમજ્યા તમે? મને ખબર પડી એટલે હું ચાલુ પડી ગયો. બાકી થોડા સમય પછી બધા બોલવું પડશે. અને એ આ હું જે બોલ્યું તમે બોલશો. અત્યારે તમે જુઓ કશું બતાવવામાં આવે, એક જ માણસ પાછળ એક જ માણસની વાહ, એક જ માણસ, આવા બધા અંધભક્તો, ગોબર ભક્તો તમે જોતા નહીં. ભગવાન. આજે રવિવાર હતો, હું જો મને કહ્યું કે તમે રામનો કોઈ દાડો વિરોધ નહીં કરવાનો, રામનું નામ ભક્તિ કરવાની નો. પણ મેં કીધું મને એક વિડીયો તો એવો બતાવો, મેં કોઈ સનાતન ધર્મનો, ભગવાન શ્રી રામનો, કોઈ ભગવાનનો 33 કોટી દેવી દેવતાઓનો કોઈનો મેં વિરોધ કર્યો એવો મને એક દાખલો બતાવો, એક વિડીયો બતાવો. પણ તમે પિતાજીને કહો છો કે આ ભગવાન, તો મારા માટે નહીં, તમારા માટે ખરા, અને તમારા માટે કદાચ હોઈ શકે, મારા માટે જરાય નહીં. અને ભગવાન તો મને એનું પ્રમાણ આપો. મારે ભગવાન માનવા, મારે વખોણ કરવો. હું શું કામ મોદીજીનું કાપતી કરું? શું કામ એમની નીતિ સિસ્ટમનો વિરોધ કરું? મને નથી સમજાતી એમની નીતિ સિસ્ટમ કે આવી હલકી રાજનીતિ, આવી નીતિ, આવી સિસ્ટમ અમની, એટલે હું વિરોધ કરું. તો મને એનું પ્રમાણ આપો કે ભાઈ ભગવાન છે. 10 ટ્રિલિયન ઇકોનોમી, તમને અંધભક્તો, ગોબર ભક્તો કોઈ એવું કે તો એનું પ્રમાણ આપો. એ તો જયંતિભાઈ મકવાણા બનાવી દીધો વિડીયો, એ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકી દીધો, ભારત રત્ન વાળો. બધું થશે. જિન્નાની મજાર પર ચાદર ચડાવવા વાળા અડવાણીજીને ભારત રત્ન મળશે, પણ ડોક્ટર મનમોહનસિંહ સાહેબજીને નહીં મળે. આ મોદીજી એવી રાજનીતિ દેશમાં ઊભી કરી દીધી કે તમે જુઓ, ખાલી જોયા રાખો તમાશો. સમય જુઓ ખાલી શું શું તમને બતાવાય. તમે મેં એ વિડીયોની અંદર બધું કીધું. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુજીની ભારત રત્નથી એમના વંશજોનું જે હોય, એમના પરિવારજનોને એમને આપી અને એમને સન્માનિત કરવા જોઈએ. કૃષ્ણકુમારસિંહજીની ભારત રત્નથી સન્માનિત કરવા, 562 રજવાડોને સન્માનિત કરવા જોઈએ. અડવાણીજી એવું તો હું તીર મારી દીધું? શું તીર મારી દીધું? એ તો એમના પાર્ટી માટે પ્રચાર કર્યો ને બધું કર્યું. બાકી એમાં તીર શું મારી દીધું? અને ભલે આપો, દેશના નાયબ વડાપ્રધાન હતા, આપવો જ જોઈએ, અમારો એનો કોઈ વિરોધ નહીં. પણ તમે એમને આપો છો તો આ બધા લોકોને આપો કે જે લાયક છે. હવે ડોક્ટર સાહેબ તો ચેવડા મોટા અર્થશાસ્ત્રી, આજે પણ એમનો લખેલો પુસ્તકો કેમ્બ્રિજ
અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવશે. હવે આ તમારે સંઘી વિચારધારાનું એક પણ લખેલું પુસ્તક કે ચોય પુસ્તક તો હું તો નહીં માનતો લખ્યો હોય, પણ કદું પુસ્તક હોય તો ચોય ભણાવવામાં આવે એવું બતાવજો મને, માં જોવું હોય. હું તો રોજ કહું, મને ખાલી 5 માણસ એવા બતાવી દો કે એમની વિચારધારા ઉપર આ પાર્ટી ચાલે. આ 5 માણસો, 1 2 3 4 અને 5 માણસો, આ એમની વિચારધારા ઉપર આ ભાજપ પાર્ટી ચાલે. મને એ વિચારધારા યોગ્ય લાગશે. આ વિચારધારા છે, આ 5 માણસોની વિચારધારા છે, એટલે હું સીધું ભાજપ જોઈન કરી લઉં. અને એ વિચારધારા જ એવી છે, કોઈને ના છોડે એ વિચારધારા, કોઈને નહીં. 1948 4 ફેબ્રુઆરી 1948 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન માર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને એ સરદારની છાતી ઉપર કુદવરાવશે, અને એ પણ પૈસા લઈ અને પૈસા ખર્ચીને કૂદી. અને 3100 કરોડ રૂપિયાનો જે પ્રોજેક્ટ હતો એ એવો પ્રોજેક્ટમાં એવું કહેવાય નથી કે આટલા સમયની અંદર 3100 કરોડ રૂપિયા રિકવર થઈ જાય. એ મોદીજીના જીવતો કદીએ 3100 રૂપિયાનો પ્રોજેક્ટ, 3100 કરોડનો પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એ રિકવર રૂપિયા નહીં થાય. અને અંધભક્તો ગોબર ભક્તો કોઈ ખાલી એટલે તમે સરદાર એટલે લોખંડી પુરુષ હતા. લોખંડમાં કોઈ દાડો હોલ હોય? અને સરદારના પગમાંથી લીપ મૂકેલી, લીપમાંથી ઉપર જવાનું, છાતી ઉપર જઈને નજારો જોવાનો, પછી ત્યાં વાઘ મેજિક એટલે કૂદવાનું. એટલે સરદારને ઊંચા કરી અને બતાવે, જો તમે બેન માર્યો તો ને, અમને વિચારધારા એવી કે તમારી છાતી ઉપર લોકો કૂદચી. હજી આ બધું સમજતા ને આ બધું ગોબર ભક્તોને, આ અમારા પાટીદાર સમાજની સંસ્થાઓ, આકાઓ એ બધો ન સમજાય. એ સમજતા વર્ષો વીતી જાય. સંઘની વિચારધારા સમજવી હોય ને તો 1925 થી સમજવું પડે. એ કોઈ શું હ મોહન ભાગવતજી શું RSS થી આ દેશને શું ફાયદો? કોઈ ટેક્સ આપે? શું હા મોહન ભાગવતજી અત્યારે જેટ પર સુરક્ષા લઈને ફરે, દેશની જનતાના ટેક્સના વહીએ શું રજીસ્ટ્રેશન જ નહીં. શું ફાયદો? એનાથી ફાયદો શું એમ કહું? અને હિન્દુ રાષ્ટ્રના ઠેકેદાર, હવે ઠેકેદાર ગમે ત્યારે મોહન ભાગવતજીને મુસ્લિમોનું, હિન્દુઓનું, મુસ્લિમોનું DNA એક છે. ઘડીકમાં ઓમ બોલશે, ઘડીકમાં ઓમ બોલશે, ઘડીકમાં ત્યાં જામા મસ્જિદમાં જશે, ઘડીકમાં ઓમ નવરા હે કશું કોમ હા નહીં. આ બધું કરે છે. અને એક સંગઠન કેવલ ના કેવલ ઈથી નક્કી થાય બધું કે કોણ મુખ્યમંત્રી બનશે, કોણ ધારાસભ્ય બનશે, કોણ સંસદ સભ્ય બનશે, કોણ વડાપ્રધાન બનશે, કોણ આ બનશે, બધું ઈથી નક્કી થાય. તમને એમની જે 1925માં સ્થાપના કરી એ વખત જે નક્કી કરવામાં આવ્યું હતું ભાઈ આપણા દેશમાં સત્તા લઈને આપણે આ કરવાનું હોય, એ વસ્તુ અત્યારે થઈ રહી છે. આ એમનું લક્ષ્ય હતું, મકસદ હતું, એ એમનું પૂર્ણ થઈ ગયું. અને એ લક્ષ્ય એવું કે એમના જે ગુરુ જે કોઈ છે એ ગુરુએ એવું લખ્યું છે 95% પબ્લિકને પહેલા તમે ગરીબ બનાવી દો અને 5% ઉદ્યોગપતિઓ પાસે દેશની સંપત્તિ હોવી જોઈએ. બધું એ ગરીબ 2 ટાઈમ ખાવા મળે ત્યાં સુધી એ વિકાસ સમજે કે 2 ટાઈમ ખાવા મળ્યું એનો વિકાસ, ત્યાં સુધી આ લોકો નીચોઈ દો. આ એમની હું બોલતો નહીં, એમના પુસ્તકમાં લખેલું. RSS ના ગુરુજી એમને લખેલું. અને જો એ જ થઈ રહ્યું અત્યારે. એટલે આ બધાના ચશ્મા ઉતરી જવાના સમયે અમે તો અત્યારથી જ ચાલુ કરી દીધું. આવું કોઈ ચિંતા નહીં. આવું ખાધ્યા જઈશું પણ બોલ્યા જઈશું. તમારી હંગાત તો આજે નહીં કદી નહીં. બાકી તમારી વિચારધારા હંગાત નહીં. વિચારધારા તો બાપુની સરદારની દિમાગમાં રહે છે અને દિલમાં રહે છે.
ભાઈ એ બધું છોડો, એ બધી કોઈ મગજ બગાડવાનું જ નહીં. અડવાણીજીને ચેમાં આપ્યો ને અડવાણીજીનું સૌથી વધારે અપમાન કર્યું, અડવાણીજીને આલવો પડે એવું હતો એ એવોર્ડ. અને એ બરાબર છે, એ નાયબ વડાપ્રધાન છે યાર, એ બરાબર છે, આપ્યો. આપણે એનો કોઈ વિરોધ હોવો ન જોઈએ. મારે ના કરાય તમારે ના, ભલે આપ્યો જે કર્યું હોય. પણ તમે બીજા માણસની એ ન ભૂલો, એમ કહેવાનો મતલબ જે લાયક છે, ખરેખર હકદાર છે, તો તમે આપો એમની. પણ એ હવે શક્ય નહીં. એ સમજો, એ નક્કી કરશે એ કને આલવો, શું કરવું. એમને કોનો એવોર્ડ આલ્યો? પદ્મભૂષણ એવોર્ડ તો એ લોકો નક્કી કરશે. એટલે એમાં આવું મગજ ન બગાડે. હવે એમને જે નક્કી કર્યું હોય કરી. ચલો મિત્રો, હવે થોડો સમય લાંબો થઈ ગયો. બધાને નમસ્કાર. વાત થોડી સમજણ પડે, ગેડ પડે તો પાડજો. અને થોડું સમજી સ્વમાન, ઇજ્જત, માન, મોભો આ બધું જળવાઈ રહેવું જોઈએ. પૈસા આવવાના ને જવાના, સત્તાઓ આવવાની ને જવાની, પણ જે સાચું છે એ જાળવી રાખવું જોઈએ. એ પાટીદાર સમાજના લોકોની કહેવા માંગુ છું, ખાસ સમજજો. 2 ટાઈમ પેટ તો કૂતરાય ભરે અને બીજા મૂંગા પ્રાણી, પશુ, પક્ષી બધાય પેટ ભરે, પણ એ 24 કલાક એમને હાચા ખોટાની એમની ખબર પડે. એમાં કૂતરું હોય કે કોઈ પણ પાલતુ પ્રાણી હોય કે બધા હોય, તમે જોઈ લેજો, એમને બધાને ખબર પડે. તો તમને થોડી ખબર પડવી જોઈએ કે આપણો કોણનો પારકો કોણ. સત્તા આગળ એવા પણ સરેન્ડર ના થઈ જવું, એવા પણ ગુલામ ન થઈ જવું કોઈ વ્યક્તિના, કે જેથી કરી તમારે ઊભા થતા પાછો બીજો 200 વર્ષ નીકળી જાય. એવું ન કરવું. જે સાચું હોય ને લડતા શીખો અને થોડું શીખો. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આપણને શું આપ્યું, આ દેશને શું આપ્યું, અને એવા વ્યક્તિનો જો ઇતિહાસ, ગામનું નામ ને પોતાનું નામ પૂછવામાં આવતું રહ્યું તો તમારા પાટીદાર સમાજના લોકોએ બોલવું જ જોઈએ. કાલે મળીશું જયંતિભાઈ મકવાના. ચલો, બધાને શુભ રાત્રિ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન, જય કિસાન. શહીદો અમર.